નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મોદી સરકારનો નવો કાયદો ખેડૂતો માટે મોટી જાહેરાત દરેક લોકોને 12,000 સહાય રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો મુખ્યમંત્રીના મોટા નિર્ણય ખેડૂતોની આવક વધશે દેવા માફી લોન માફી મોટા સમાચાર પાક નુકસાન સહાય 20,000 બેંક ખાતામાં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ કેવાયસી કરાવો બેંક યુપીઆઈ બંધ સાવધાન થઈ જજો દસ્તાવેજ નવા ફેરફાર ગામડાઓ બનશે ડિજિટલ આધાર કાર્ડ ઉપર 10,000ની લોન હવે લાખો ગુજરાતીઓને ફાયદો અનાજ ઉપર મળશે લોન દર મહિને 3,000 ખાતામાં સ્માર્ટફોન ખરીદવા 15,000ની સબસિડી રેશન કાર્ડ નવા સુધારા સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાતો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મોદી સરકારનો નવો કાયદો છે એ લાગુ થઈ ગયો છે। લગભગ 12 કલાકની ગરમા ગરમ ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ છે 2025 માટે પસાર કરી દેવામાં આવ્યું છે। આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થઈ રહ્યું છે અને આજે જે પસાર થશે તો વકફ બિલ મિલકતોના સંચાલન અને નિયમોમાં ઘણા ફેરફાર લાવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે। દેવા માફ અંગે છે એ સૌથી મોટા સમાચાર અત્યારે આવ્યા છે। ખેડૂતો દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004માં નવા વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ ક્યારેય વચન ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। 2022માં ખેડૂતોની આવક છે બમણી કરી દેવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ અત્યારે મિત્રો ખેડૂતોની આવક તો વધી છે પરંતુ એની સાથે મોંઘવારી પણ વધી છે। તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક વધારવા નવી યોજના છે એ બહાર પાડવામાં આવી છે। સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પહેલ કરી છે અને મિત્રો આ કામની અંદર હવે સરકાર એવા મોડેલો ઉપર કામ કરી રહ્યું છે જેનાથી ખેડૂતોની આવક છે એમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે એ માટેની યોજના બનાવવામાં આવી છે। એટલે કે ખેડૂતોના ખેતરમાંથી જ પાક છે એ ડાયરેક્ટ કસ્ટમર એટલે કે ગ્રાહકોને વેચી શકાય એ માટેની યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેનાથી વચોટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ જાણકારી આપી દીધી છે અને પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે કહ્યું છે કે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરવામાં આવી હતી અને આ વાતમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતોને મફત છે એ મહત્તમ નફો આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। દીકરીઓને ભણવા માટે છે એ ધોરણ 9 થી 12 માટે 50,000 રૂપિયાની સબસિડી અને સ્કોલરશિપ આપવામાં આવશે જેમાં મિત્રો દેશની દીકરીઓ ભણી ગણી અને આગળ આવે એ માટે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી ઉપર હરહંમેશ ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દર વર્ષે 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી ભણતી વિદ્યાર્થીઓને છે 15,000 રૂપિયાની દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવશે। આમ ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે જેના માટે સરકારે નમોલક્ષ્મી યોજના અને નમોલક્ષ્મી પોર્ટલ છે લોન્ચ કર્યું છે। આ પોર્ટલમાં રજીસ્ટર કરીને દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની યોજનાઓનો લાભ મેળવી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો પાક નુકસાની સામે છે ખેડૂતોને વળતર આપવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવામાં આવી છે। ઓગસ્ટ 2020માં રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાન માટે જે 33% થી 60% નુકસાન થયું હોય એમાં વળતર આપવામાં આવશે અને કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ જે 5 હેક્ટર માટે સહાય આપવામાં આવે છે એમાં હેક્ટર દીઠ 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। તો ખેડૂતોને આ વળતર છે સીધું જ બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવશે તો તમે પણ ખાસ કરીને જાણી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવી શકે છે। ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરી હતી અને જ્યારે આ યોજના હેઠળ દેશભરમાં લગભગ 11 કરોડ ઘરોમાં છે એ શૌચાલય બનાવવામાં આવ્યા હતા। અગાઉ આ યોજના હેઠળ મિત્રો 10,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ આ યોજનાની સહાય છે એ વધારી દેવામાં આવી છે। હવેથી 12,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવી છે। અને મિત્રો મફત શૌચાલય યોજના 2024 માટેની જે અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ હતી, એવી જ રીતના 2025માં પણ આવી અરજીઓ છે શરૂ કરી દેવામાં આવી છે અને 2024ની અંદર જે લાભ આપવામાં આવતો હતો એ જ લાભ હવે 2025માં પણ દરેક લોકોને આપવામાં આવશે। તો મિત્રો આ યોજનામાં પહેલાં 10,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે એ યોજનામાં વધારો કરી અને હવેથી છે એ દરેક લોકોને જે છે એ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો ફાયદો છે એ સામે આવ્યો છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ કરીને આ સમાચાર જાણી લેજો। જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે। તમને જણાવી દઈએ કે હવે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે। તેનાથી દેશના કરોડો ખેડૂતો અને કરોડો જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એમને સીધો ફાયદો થવાનો છે। હવે રેશન કાર્ડ અંતર્ગત જે પણ લાભ આપવામાં આવી રહ્યો છે એમાં રેશન કાર્ડના લાભને લઈને સરકાર દ્વારા છે એ કાર્ડ ધારકોને એક નવી જાહેરાત કરી દેવામાં આવી છે અને આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે। નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ મહિનાથી જ ઘણી સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે અને આ માટે સરકારે સંપૂર્ણપણે તૈયારીઓ કરી લીધી છે। હવેથી રેશન કાર્ડ અંતર મફત અનાજ અને એ સાથે જ ઘણા બધા એવા ફાયદાઓ છે એ તમને આપવામાં આવશે। તો એ વિશે આજના વિડીયોમાં અંત સુધીમાં સમાચાર જાણીશું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે કેબિનેટની બેઠકમાં યોજાયેલ જે બેઠક હતી એમાં ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેબિનેટમાં ખરીફ પાક 2025 માટે ફોસ્ફેટિક અને પોટેશિયક જે ખાતર પરની પોષક આધારિત સબસિડી છે એના દરોને મંજૂરી આપી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર તરફથી ખરીફ પાક 2025 માટે અને 1 એપ્રિલ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ માટે મિત્રો 37,216 કરોડ રૂપિયાની છે સબસિડી પૂરી પાડવામાં આવશે। જે સબસિડી લગભગ 2024-25 માટે જે નિર્ધારિત કરવામાં આવેલ બજેટ હતું એમાં 13,000 કરોડ રૂપિયા જેટલી વધારે છે એ સબસિડી થાય છે। તો ખેડૂતોને સીધો જ લાભ થવાનો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા માટે પણ 90%ની સબસિડી ખેડૂતોને આપવામાં આવશે। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી સુવિધા છે એ પૂરી પાડશે, જેમાં PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ માટે સબસિડી આપવામાં આવશે અને આ સબસિડીનો લાભ છે એ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે આપવામાં આવશે, જેથી પોતાના પાકને સરળતાથી સિંચાઈ મળી શકે અને વીજળીની પણ બચત રહે અને વીજળી ઉપર નિર્ભર ન રહેવું પડે એ માટેની આ યોજના શરૂ કરવામાં આવી છે। અને કયા ખેડૂતોને હવે આ યોજનાનો લાભ મળશે તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે સોલાર પંપ માટેની જે સબસિડી છે એ યોજનાની જે અરજી કરવામાં આવે એ વિશે તમારે ચેક કરવું પડશે અને ત્યાર પછી આ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન તપાસ કરશો તો આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ એટલે કે પહેલાના ધોરણે છે એ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તો તમે પણ ખાસ કરીને રજિસ્ટ્રેશન કરાવી લેજો અને જો 90% સબસિડી સુધી તમને લાભ મળે તો સોલાર પંપ છે એ તમારા ખેતરની અંદર ફિટ કરી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો છે જે નગરની અંદર વસે છે એ નાગરિકોના સરકારી કામો અટકવાના નથી, કારણ કે સરકાર દ્વારા છે એ 32 સિટી સહિત સેન્ટરો ઊભા કરવા માટેનો છે એ નિયમ બનાવ્યો છે ને આ નિર્ણયથી 32 સિટી સેવિક સેન્ટર જે ઊભા થશે એ સિટી સેવિક સેન્ટરોની અંદર દરેક લોકોના કામ તાત્કાલિક પૂર્ણ કરી દેવામાં આવશે અને વહેલી તકે છે એ દરેક લોકોના કામ પૂર્ણ થાય એ હેતુથી સરકારી યોજનાઓના લાભ છે એ દરેક લોકોને મળી રહે એ હેતુથી આ 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે અને જેનો સીધો લાભ છે એ દરેક નાગરિકો મેળવી શકશે। તો જે પણ લોકોને આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો એ ગ્રામ પંચાયત, નગરપાલિકા અથવા તો જે પણ સરકારી કામો હોય એ તમામ પૂરા કરાવવા હોય તો હવે 32 સિટી સેવિક સેન્ટરનો કોન્ટેક્ટ કરી શકશે અને ઇઝ ઓફ લિવિંગના આશયથી આ યોજના બહાર પાડવામાં આવી છે, જેના થકી હવે 32 સિટી સેવિક સેન્ટરોની અંદર જે લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભની અંદર મિત્રો તમારા જે પણ સરકારી કામકાજો હશે એ તાત્કાલિક કરી આપવામાં આવશે। એ વિશે સૌથી મોટા અત્યારે સમાચાર સામે
આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો સરકાર દ્વારા તમને છે એ ચૂંટણી કાર્ડ અંતર્ગત એક યુનિક આઈડી કાર્ડ કાઢી આપવામાં આવશે અને આ યુનિક આઈડી કાર્ડની અંદર જો તમારા આધાર કાર્ડની અંદર જો યુનિક કાર્ડ છે આઈડી છે એ જ રીતના ચૂંટણી કાર્ડમાં પણ આ આઈડી આપવામાં આવશે। હવે તે ચૂંટણી કાર્ડમાં પણ છે એ 4 મહિનાની અંદર આ જે ડુપ્લિકેટ જે લોકો છે ડુપ્લિકેશન છે એને અટકાવવા માટે 4 મહિનાની અંદર આ તમામ છે એ કામ કરવામાં આવશે અને 4 મહિનાની અંદર ડુપ્લિકેટ મતદારની ઓળખ કરી અને એમના કાર્ડ છે બ્લોક કરી દેવામાં આવશે। એમના જે ચૂંટણી કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે। જેના લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે મિત્રો, આધાર કાર્ડની માફક હવે વોટર આઈડી કાર્ડને પણ છે એ યુનિક કાર્ડ બનાવવામાં આવશે જેથી દરેક લોકોને લાભ આપવામાં આવશે અને દરેક લોકોનું આ કાર્ડ છે એ યુનિક બનશે। તો તમે પણ ચૂંટણી કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય તો એ પણ કેવાયસી કરાવી લેજો અને ચૂંટણી કાર્ડમાં પણ રેશન કાર્ડ લિંક કરાવવા માટે છે એ છેલ્લી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ બંધ, સૌથી મોટા સમાચાર, સાવધાન થઈ જજો કારણ કે જો તમે બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરો છો, ફોનપે, ગૂગલ પે કે પેટીએમના ટ્રાન્ઝેક્શન કરો છો હવે તો તમારા ટ્રાન્ઝેક્શન ઊભા રહી જશે। જો તમે ટ્રાન્ઝેક્શન કરતી વખતે આ નિયમનું ધ્યાન નહીં રાખો, જે નિયમ છે મિત્રો તમારા મોબાઈલ નંબર સાથે જે બેંક એકાઉન્ટ લિંક હોય તો એ મોબાઈલ નંબર પણ ચાલુ રાખવો પડશે। હવે તમારા મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ જો લિંક કરેલો નંબર છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલો હશે અને એ મોબાઈલ નંબર જો બંધ આવતો હશે તો તમારું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એ અટકાવી દેવામાં આવશે અને તમે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ પણ કરી શકશો નહીં। તો વહેલી તકે તપાસ કરી લેજો કે તમારા મોબાઈલની અંદર જે બેંક એકાઉન્ટ સાથે નંબર લિંક કરેલો છે એ મોબાઈલ નંબર ચાલુ છે કે બંધ। જો બંધ હોય તો તમે એને અપડેટ કરાવી લેજો, એની જગ્યાએ નવો નંબર છે એ એડ કરાવી દેજો, નહીં તો તમારા જે બેંક અંતર્ગતના યુપીઆઈ છે ટ્રાન્ઝેક્શનો છે એ હવે બંધ કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે દસ્તાવેજ માટે નવા ફેરફારો કરવામાં આવ્યા છે। તમે જે ડોક્યુમેન્ટ બનાવો છો, દસ્તાવેજ બનાવો છો તો એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિલકતના દસ્તાવેજોની નોંધણી માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના માધ્યમથી હવે ખુલ્લા પ્લોટ કે પછી દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશ છે એ ફરજિયાતપણે દર્શાવવું પડશે અને આ દર્શાવવા માટે છે એ મિત્રો હવે તમારે રજિસ્ટ્રેશન જે કરાવેલું હોય, દસ્તાવેજ અંતર્ગતનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય એ તમારે દેખાડવું પડશે અને આ દસ્તાવેજની અંદર જે રજિસ્ટ્રેશન તમે કરાવવા જાઓ છો તો એ રજિસ્ટ્રેશન વખતે તમારે રેખાંશ અને દક્ષાંશ બેય બતાવવું પડશે। આ બંને બતાવેલું હશે તો જ તમને રેશન કાર્ડ અને જે ડોક્યુમેન્ટ આધારિત તમારા જે દસ્તાવેજ બને છે એ દસ્તાવેજમાં તમને છે એ બેનિફિટ રહેશે। તે સિવાય જો તમે આમ નહીં કરો તો તમારા જે પણ બેનિફિટ હશે એ તમને લાભ સ્વરૂપે નહીં મળે અને મિત્રો તમારા દસ્તાવેજ પણ નહીં બને। તો ખાસ કરીને આ વિશે છે એ તમે તપાસ કરી લેજો અને જે પણ તમારા દસ્તાવેજો બને છે એમાં રેખાંશ અને દક્ષાંશ છે એ બંને હોય એવું ચેક કરી લેજો તો જ તમને છે એ તમારા દસ્તાવેજ અંતર્ગતની પ્રોસેસ આગળ કરી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ગામડાઓ બનશે ડિજિટલ કારણ કે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગામડાઓને લઈને નવો નિર્ણય બનાવવામાં આવ્યો છે, નિયમ બનાવવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ગુજરાત વિધાનસભામાં કાલે ચોથા નાણાં પંચ દ્વારા વચગાળાના જે અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા એમાં ગામડાઓને ડિજિટલ બનાવવાને લઈને સૌથી મોટી ભલામણો કરવામાં આવી હતી અને આ ભલામણો વચ્ચે મિત્રો જે ગામડાઓ છે એમને ડિજિટલાઇઝ કરવામાં આવશે જેના થકી જે આ ગામડાઓને ડિજિટલ કરવામાં આવે એ સાથે ગ્રામ્ય વિસ્તારોને આ ગ્રામ્ય કક્ષા સાથે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સંચાલિત જે મોડેલ હશે, ચેટબોર્ડ હશે એ તમામ કાર્યરત કરવામાં આવશે અને હવે એ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ગામડાઓને ડિજિટલ કરવામાં આવે તો ટૂંક જ સમયની અંદર ગામડાઓને છે સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવામાં આવશે અને આવનારા સમયની અંદર આ તમામ ગામડાઓ જો ડિજિટલ થઈ જાય છે તો મિત્રો દરેક લોકોને છે એ સરકારી દરેક કામો છે એ વહેલી તકે મળી જાય એ હેતુથી આવી યોજનાઓ અને ગામડા ડિજિટલાઇઝેશન છે એ કરવામાં આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ ઉપર તમને લગભગ 50,000 રૂપિયા સુધીની છે લોન આપવામાં આવશે
જે લોનની રકમ મિત્રો તમે જે છે એ બેંક એકાઉન્ટમાંથી મેળવી શકો છો અને આ લોન ઉપર આધાર કાર્ડ ઉપર જે લોન આપવામાં આવે એમનું વ્યાજ દર પણ ખૂબ જ ઓછું હોય છે. તો આધાર કાર્ડ ઉપર જે તમને લોન આપવામાં આવે એ લોનની રકમ તમારે મેળવવી હોય તો તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ છે લાભ લઈ શકો છો. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ છે એ ડિસેમ્બર 2025 સુધી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. પહેલાં મિત્રો આ તારીખ છે 31 ડિસેમ્બર 2024 હતી, પરંતુ હવે એમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે આધાર કાર્ડ ઉપર તમારે લોન લેવી હોય તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને આ રજિસ્ટ્રેશનની અંદર તમને છે એ પ્રધાનમંત્રી આધારિત છે એ જે 10 થી 50,000 રૂપિયા સુધીનો છે એ બેંક લોન આપવામાં આવશે અને આ બેંક લોનની અંદર તમને છે એ સસ્તા વ્યાજ દરે લોન આપવામાં આવશે. એમાં ખાસ કરીને જે સ્ટ્રીટ વેન્ડર છે, વેપારીઓ છે, લારી ગલ્લા ચલાવતા લોકો છે, એમને પોતાની દુકાન ખોલવા અથવા તો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ભેટ આપવામાં આવે છે, એટલે કે લોન આપવામાં આવશે. અને ટ્વિટર ઉપર નાણાં મંત્રાલય દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં કોઈ શહેરી વિક્રેતા હોય, મજૂરો હોય કે કોઈ અન્ય નાગરિકો હોય એમને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો એવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે. જો તમે પણ આ યોજનાની અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે અને આ યોજનામાં ગરીબ પરિવારોને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ છે એ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવે છે. ધારો કે કોઈ વ્યક્તિએ શાકભાજીની દુકાન ખોલવી હોય અથવા તો સૌપ્રથમ તમારે જો કોઈ પણ દુકાન ખોલવી હોય તો સૌપ્રથમ તમને 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે. ત્યાર પછી 20,000 રૂપિયાની લોન આપવામાં આવશે અને એ પછી ડબલ લોન તરીકે 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમારા પણ આધાર કાર્ડ ઉપર તમને લોન મળી જશે. જો તમારે લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો અથવા તો તમારા નજીકની અંદર CSC સેન્ટર હોય તો એ CSC સેન્ટરનો પણ કોન્ટેક્ટ કરી શકો છો, જેના માધ્યમથી તમને છે એ હવે આવનારા સમયની અંદર બેંક તરફથી લોન આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે કે નહીં એ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોને જે બેંકમાંથી લીધેલી લોન છે એની નવાજૂની કરવા અથવા તો બેંક તરફથી જે આપવામાં આવેલી લોન છે એની જે રિન્યૂ કરાવવાની જે સુવિધા આપવામાં આવે, ઓટો ડેબિટ કરવામાં આવે અને ખેડૂતોના બેંકમાંથી ઓટો રિન્યૂ સુવિધા કરી દેવામાં આવે, જેથી કરી ખેડૂતોને જે છે એ આ બેંકની લોન માટેના પૈસા ગોતવા પડે અને વ્યાજના પણ પૈસા ગોતવા પડે, એનાથી છુટકારો મળી જાય. તો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે. તો આ વિશે તમારે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. કારણ કે મિત્રો જે ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે એમાં કહી રહ્યા છે કે જે બેંકો તરફથી લોનની રકમ આપવામાં આવતી હોય અથવા તો જે પાક ધિરાણ લોન હોય, મંડળીની લોન હોય તો એ રિન્યૂ કરી દેવામાં આવે અને રિન્યૂના માધ્યમથી છે ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપવામાં આવે, જેથી ખેડૂતો છે એ આવનારા સમયની અંદર કોઈ પણ બેંકમાંથી જો લોન લે તો એમના હપ્તા છે એ ટાઈમસર ભરી શકે અથવા તો એમની જે રિન્યૂની સુવિધા છે એ ટાઈમસર કરી શકે એ હેતુથી ખેડૂતોને લાભ આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે લાખો ગુજરાતીઓને ફાયદો થવાનો છે. ગુજરાત રાજ્યની અંદર ગુજરાત સરકાર દ્વારા છે એ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મિત્રો હવે તમે પણ જો ગુજરાત રાજ્યની અંદર હો છો તો ગુજરાત રાજ્યના નાગરિકો તો તમને સરકારી યોજનાના જે પણ લાભ મળતા હશે એ ડબલ લાભ મળશે. કારણ કે હવે સરકાર દ્વારા છે એ નવા નિયમો અને ફેરફારો કરી દેવામાં આવ્યા છે. એમાં પણ ખાસ કરીને જે સરકારી યોજનાઓ છે, સરકારી લાભ છે, એ લાભ વિશે તમને જે માહિતી આપવામાં આવતી હોય એ માહિતીના આધારે તમને જણાવીએ તો હવે તમને સરકારી યોજનાઓ અંતર્ગત જેટલા પણ લાભને ફાયદા આપવામાં આવશે એનો લાભ તમે છે એ ઓનલાઈન મેરા રાશન 2.0 અથવા મેરા આધાર અને પછી મેરા જે નામની એક વેબસાઇટ છે જેના આધારે મિત્રો દરેક સરકારી કામો છે એ ઓનલાઈન તમે કરી શકશો અને દરેક યોજનાઓ અંતર્ગત ફોર્મ ભરવા માંગો છો તો તમે ફોર્મ પણ ભરી શકો છો. તો સરકાર દ્વારા આવી જે યોજનાઓ બનાવવામાં આવી રહી છે એનો સીધો જ લાભ છે એ દરેક લોકોને આપવામાં આવી રહ્યો છે અને દરેક લોકો લાભ પણ લઈ રહ્યા છે. તો તમે પણ સરકારી યોજનાનો લાભ લીધો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો સરકાર છે અનાજ ઉપર આપે છે લોન, કારણ કે હવે મિત્રો અનાજ ઉપર પણ પૈસા આપવામાં આવી રહ્યા છે. KCC લોન યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત પછીની છે એ બીજી લોન, સૌથી મોટી લોન યોજના એટલે કે કિસાન ઉપજ નિધિ યોજના, જેની અંદર ખેડૂતોને છે એ
પોતાના પાક માટે છે એ લોન આપવામાં આવી રહી છે અને આ ખેડૂતો દ્વારા જે લોન લેવામાં આવી રહી છે એમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો છે એ લાભ મેળવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર મોટા પ્રમાણમાં જંસનીઓની આવક શરૂ થઈ ગઈ છે અને આ જંસનીઓની અંદર ખેડૂતોને છે લાભ થઈ રહ્યો છે કારણ કે ખેડૂતોને એમના પાકના ભાવ છે એ ખૂબ જ સારા મળી રહ્યા છે. એવી કમેન્ટો અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. ડુંગળીના ભાવ હોય કે પછી જે જુવાર, બાજરી અને રાગીના ભાવો એ ખેડૂતોને સારામાં સારા મળી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર ખેડૂતોને પોતાના પાકોની અંદર છે સારી આવક થાય એવી પણ ખેડૂતો આશા રાખીને બેઠા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે સમાચાર મેળવીએ તો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે સોનામાં થોડું મોંઘવારી છે વધી છે. 24 કેરેટ સોનું છે 4600 રૂપિયા વધી અને 86,346 રૂપિયા થઈ ગયું છે. 10 ગ્રામ પર પહોંચી ગયું છે અને જ્યારે 22 કેરેટ સોનું ઘટી અને 79,093 રૂપિયાએ પહોંચી ગયું છે. તો મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર દિવસે ને દિવસે જે વધારો થઈ રહ્યો છે એમાં મિત્રો રોકાણકારોનું કહેવું પણ એવું છે કે આવનારા દિવસોની અંદર સોના ચાંદીની કિંમતની અંદર છે એ થોડો ઘટાડો થઈ શકે છે. તો હવે મિત્રો એ આપણે આવનારા દિવસોની અંદર સમાચાર મેળવશું. તો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો.